આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। ભુજ ખાતે આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતો, યોગ શિક્ષકો અને શાળા શિક્ષકો તથા સખી મંડળની બહેનો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરીને સમગ્ર કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા તથા મહિલા કિસાનોને આ ખેતી કરવા અનુરોધ કર્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રકૃતિના બચાવ તથા આવનારી પેઢીને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એકમાત્ર ઈલાજ છે। તેમણે કચ્છમાં અત્યાર સુધી 44,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હોવાથી અભિનંદન આપતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી છે। તેનાથી જમીન ફળદ્રુપ બનતી હોવા સાથે પાણીની ખપત ઘટે છે અને ઉત્પાદન સમય સાથે વધે છે। કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના સ્વાનુભવ વર્ણવીને તે અંગેની સફળ ફિલ્મ પણ ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી। ઉપસ્થિત મહિલા ખેડૂતોને આ ખેતીનો સંકલ્પ લેવા સાથે ખેતી અંગે જાણકારી મેળવવા પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈને માહિતી મેળવવા ખાસ ભાર મૂક્યો હતો। કચ્છ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ આજે મુક્ત જીવન સ્વામીબાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં 6,471 વિદ્યાર્થીઓને પીએચડી, અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી। ઉપરાંત 25 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરીને રાજ્યપાલશ્રીએ શુભાશીષ આપ્યા હતા। આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમારા અથાગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યું છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચમાં યોજાવાની છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ભુજમાં વિના મૂલ્યે યોજાનારા સેમિનારમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા છે। આવતીકાલે આરડી વસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે સવારે 9 કલાકથી યોજાનારા સેમિનાર વિશે વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર સંજય પરમારે જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં અપાતું માર્ગદર્શન વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે। 20 તારીખે આરડી વરસાણીના અંદર એ લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ માટે એમને પ્રદીપાનંદજી સ્વામી અને બીજા તજજ્ઞો દ્વારા એ બાળકોને માનસિક રીતે અને મોટિવેશન મળી રહે અને દરેકે દરેક વિષયના અંદર એને કઈ રીતે તૈયારી કરવી, એનો સ્ટ્રેસ દૂર થાય, વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળે એ માટેનો એક વર્કશોપનું પણ આયોજન અમે કર્યું છે। અને ખાસ કરીને આ વખતની અમારી તૈયારી ખૂબ સારી છે, એના કારણે પરિણામ પણ આપણને સારું જોવા મળશે। સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાનનો 3 વર્ષ પહેલા પ્રારંભ થયો હતો, જે ધીમે ધીમે આગળ ધપી રહ્યો છે। આ અભિયાનમાં નવા પ્રયોગો સાથે સફળ થયેલ પ્રગતિશીલ ખેડૂતોના અનુભવનો લાભ અભિયાનમાં જોડાયેલ અન્ય ખેડૂતોને પણ મળે તે હેતુથી પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું હતું। નારણપર, મોટી તુંબડી, મોટા કપાયાના પ્રગતિશીલ ખેડૂતોની પ્રેરણા પ્રવાસ દરમિયાન મુલાકાત લેવામાં આવી હતી। આ ખેડૂતોએ પોતાના ખેતીના અનુભવો વર્ણવ્યા હતા અને સારો પાક કઈ રીતે લઈ શકાય તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું। 2 ભાગમાં યોજાયેલ પ્રેરણા પ્રવાસમાં વાગડ અને અબડાસા સહિત સમગ્ર કચ્છમાંથી 150 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો। અબડાસા તાલુકાના કોઠારા તીર્થના શાંતિનાથજી જિનાલયની 163મી વર્ષગાંઠ 21મી ફેબ્રુઆરીના ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાશે, જે અંગેની તૈયારીઓ ચાલી રહી છે। આ પ્રસંગે 17 ભેદી પૂજા બાદ જિનાલયના શિખરો પર ધ્વજારોહણ કરવામાં આવશે। જિનાલયની વર્ષગાંઠની ઉજવણીમાં કચ્છ, મુંબઈ અને દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે। નોંધનીય છે કે આ જિનાલયની 1862માં પ્રતિષ્ઠા થઈ હતી। તેના નિર્માણ વખતે ગ્રામ્યજનો અને શેઠોએ પાયામાં સોના ચાંદીના સિક્કા પધરાવ્યા હતા। કચ્છ જિલ્લાના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં છેલ્લા 2 વર્ષમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ કુલ 2,284 અરજીઓ મળી હતી, જે પૈકી 2,284 અરજીઓ મંજૂર કરવામાં આવી હોવાનું રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું। કચ્છના વાતાવરણમાં પુનઃ પરિવર્તન આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરાઈ છે, તો બીજી તરફ છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે મહત્તમ તાપમાનમાં મોટા ઘટાડાથી મધ્યાહન સમયે તાપનો પ્રભાવ ઘટ્યો છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, ભુજમાં 19.6 અને કંડલામાં 18.2 ડિગ્રી નોંધાયું હતું। આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિતના જિલ્લાઓમાં માવઠાની આગાહી છે, તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અનેક વિસ્તારમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર રહેશે, જેમાં પશ્ચિમી વિક્ષોભને લીધે માવઠાની અસર રહેશે। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।